ઘાનાનું જાતા રહ્યા સત્પુરુષ એના સાંભળે રોયા કરો તો શું કરે મીરાબાઈ શિવાજી કોનો તો કે જીજાબાઈ ભીષ્મ કોનો તો કે ગંગા હારા થયા ને બધાય માના નામે જોડખાણા અને એટલા માટે જ બાપનું નામ રાખ્યું માએ કે આ ઓલાર કદાચ બગડી ગયેલી પાકે આપણે કઈ બદનામી ઓરવાની થાય નહીં પણ માં એ માં છે આ સંસ્કૃતિનો આધાર માં છે સાહેબ એ માની વાતો પણ કરવી છે પણ ભજનના દોરમાં આપણે બધાએ જવું છે ત્યારે અમારે જગદીશપુરી બાપુ આપણા સમગ્ર કટિયાર પંથકનું ઘરેણું કરી શકાય અને સંતવાણી સાધુનો દીકરો જે સંતવાણી બોલે ને આ બધું લોહીનું હોય પેઢીયા બધાએ કોઈ પણ માણસનો પ્રતિભાવ આવતા પહેલા 1000 વખત સાહેબ તમે વિચાર કરજો કારણ ઈનો એ માણસ બીજી વખત જતો હોય કદાચ હાર મળે ને તો એ પાછો ના પણ કારણ કે એ વખતે એના લોલકની ગતિ કંઈક બીજી હોય એટલે પેલા જંગલની માયને કોઈ આવત છે ને એ માણસનો શિકાર કરે કીધું હે હાવત રહેવા દે ભલા માણસ તું જંગલનો રાજા કહેવાય બાપ કહેવાય તારાથી માણસને મરાય નહીં તાર તો કંઈક આપવું પડે એ માણસને હાલતી ઈનો એ માણસ બીજી વખત જંગલમાં નીકળ્યો અને હામો હાવજ મળ્યો થરથર ભીજવા માંડ્યો પણ એને એમ થયું કે આજે હાવજ જવા દેશે અને તેથી હાવજે એવું કીધું હતું કે આજ તને નહીં જવા દઉં કે કાં તો કે તેથી મારી બાજુ હંસ હતો ને આજ કાગડા છે એટલે સોબત કરો તો સાહેબ હંસુની કરજો તમે કાગડાની ના કરતા જગદીશપુરી બાપુને વિનંતી કરું ભજનની મોજ લઈને આવે જોરદાર તાળીઓ વધાવીએ જગદીશપુરી ગોસ્વા આવી જવાય તે હવે બાપને શ્રદ્ધાંજલિ આપવા માટે મુખો મરડતા મૈપતિ કેતુ હતા ગંભીર સબળ એના શરીર એકદી મહાણે જોયા અને મેકરમ માયા બધા મલકની એને કેવી ભેડી કરી લોભિયાના શરીર એકદી મહાણે જોયા મેકરમ અને ગીતા ગાઈને જ્ઞાન બતાવ્યું એ કૃષ્ણએ કેવી કરી એ સાંભળ્યાના શરીર આપણે એકદી મહાણે જોયા મેકરમ